આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવવાનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ત્યારે કરમસદની સરદાર સન્માન સંકલ્પ સમિતિને હવે ખેડાના પૂર્વ સાંસદ દિનશા પટેલે ટેકો જાહેર કર્યો। કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવું એટલે સરદાર પટેલનું નામ ભૂસવા બરાબર હોવાનું દિનશા પટેલે નિવેદન આપ્યું। 28મી જાન્યુઆરીએ સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા નડિયાદ પર સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિના આગેવાનો એકઠા થઈને આંદોલનના શપથ લેશે। પોતે હું માનું છું કે સરદાર સાહેબનું નામ કોઈ પણ જગ્યાએથી ભૂસાવવું જોઈએ નહીં અને એવો કોઈક રસ્તો કાઢવો જોઈએ કે જેને કારણે સરદારનું નામ કરમસદની સાથે જોડાયેલું ને અને કરમસદનું નામ ચાલુ ને ચાલુ વર્ષો સુધી એનું નામ રહે એ જાતની વ્યવસ્થા પણ કરવી જોઈએ। જેના માટે સ્વાતંત્ર્ય કરમસદ માટે શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન જેની શરૂઆત સમિતિ દ્વારા કરવાની છે અને કરમસદ ગુજરાત દ્વારા આગામી તારીખ 28/1/2025 રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગો નડિયાદથી એકત્ર થઈ સંકલ્પ લેવામાં આવશે, જેમાં હું સમર્થન કરું છું।